ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ ભાવનગરમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર. જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલની વ્યવસ્થા કરી છે. આ તમામ વોર્ડમાં કુલર્સને મોટાભાગના બેડ એરી અને આવરી રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરે છે. સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચિન્મન શાહે જણાવ્યું હતું કે આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી સફાઈ કરવામાં આવે તેવી પણ કાળજી લેવામાં આવી રહી છે. વધુ કહેતા તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે હવે ફક્ત સારવાર જ નહીં પરંતુ તમામ દર્દીઓને સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છે. રિપોર્ટર નિલેશ દવે, ભાવનગર. મારું નામ અરવિંદભાઈ કાકરજીભાઈ જાપડિયા છે. હું ભાવનગરનો વતની છું. અત્યારે મેં સરટી હોસ્પિટલમાં એડમિટ છે. એડમિટ છીએ પણ ત્યાં અમને બહુ સારી સુવિધા મળે છે. જેવા કે અત્યારે ઉનાળા માટે આ કુલર છે. કુલરની સુવિધા સારી એવી છે. દર્દીને કોઈ તકલીફ પડતી નથી અને અમને સંતોષકારક બધી વ્યવસ્થા છે. મારું નામ સતીશભાઈ સોની છે, ગામ બુદેલ છે. અત્યારે હું મારા ફ્રેન્ડ ને લઈને આવેલો છું. તો આ કાળઝાળ ગરમીમાં સરટી હોસ્પિટલમાં મોટા કુલર ની દર્દીઓ માટે ખૂબ વ્યવસ્થા સારી કરેલ છે અને આવી વ્યવસ્થા ખૂબ જ કરતા રહે એવી ખૂબ મારી વિનંતી છે.